તમને કહેવો છે કે હે ઈશ્વર, જો તું મને આવતો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને મનુષ્યનો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા ને મમ્મા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે. लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाने लगे. મોબાઈલ થી આપણે ઘણી સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ. મોબાઈલ થી આપણે સારા વિડિયો જોઈને આપણે તેમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ અને ફેસબુકના માધ્યમથી આપણે પણ સારા વિડિયો બનાવીને લોકોને સંદેશો આપી શકીએ છીએ. પરંતુ આપણને મોબાઈલની એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. આપણે માતા પિતા, બાળકો, પત્ની, પરિવારને મૂકીને આપણે વિદેશમાં રહી શકીએ છીએ, પણ મોબાઈલ વિના તો નહીં. ખૂબ મોબાઈલ વાપરવાથી માથાનો દુખાવો થાય છે, યાદશક્તિમાં ઘટાડો થાય છે, સ્વભાવ ચીડિયો